રાજ્યમાં વાદળ આવી ગયા છે। હવે આગામી દિવસોમાં વરસાદ આવશે। દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે 22 થી લઈને 26 જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં માવઠાનો એક રાઉન્ડ આવી શકે અને આ માવઠાની આગાહીથી હાલ તો ધરતીપુત્રોની પરેશાની વધી ગઈ છે। રાજ્યમાં બદલાયું વાતાવરણ। અનેક શહેરોમાં ધુમ્મસે જમાવ્યું રાજ। વાદળો આવ્યા, હવે આવશે વરસાદ। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ત્રાટકશે માવઠું। આ નજારો કોઈ ઉત્તર ભારતનો નહીં પરંતુ આપણા રાજ્યનો છે। દક્ષિણ ગુજરાતમાં હાલ ધુમ્મસ છવાયું છે। સુરત શહેરમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો। વિઝિબિલિટી ઓછી થતાં રાહદારીઓને હાલાકી થઈ। ભારે ધુમ્મસને કારણે જનજીવન પર અસર પહોંચી છે। સુરત એરપોર્ટ રનવે પર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ। દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસ છવાતા ખેડૂતો ચિંતિત બન્યા। ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ છે। કેરી, ઘઉં અને ચીકુના પાકને નુકસાનની ભીતિ છે। મોર આવવાના સમયે ધુમ્મસથી કેરીના પાકમાં નુકસાની આવી શકે છે। ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની ભીતિ છે, એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પ્રસરી છે। અને જે રીતે ગ્લોબલ વોર્મિંગ, જળવાયુ પરિવર્તનની સીધી અસર ખેડૂતોને અને ખેતી પાકોને થઈ રહી છે, એટલે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે। અને આજે જે રીતે ધુમ્મસ છે, લગભગ સવારથી જે રીતે ધુમ્મસ છે, ખૂબ જ ગાઢું ધુમ્મસ છે, એને કારણે ખાસ કરીને કેરીના પાક અને ઘઉંના પાકને ખૂબ જ મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો ખાસ કરીને ચિંતા સેવી રહ્યા છે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે 22 થી 26 જાન્યુઆરીમાં ગુજરાતના માથે માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે। પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠાની સ્થિતિ ઊભી થઈ શકે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં વાતાવરણ પલટાશે। પરંતુ આ ગતિવિધિના કારણે સૌરાષ્ટ્રના, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે। કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગમાં બનતા તે અરબ સાગરનો ભેજ લગભગ ગુજરાત ઉપર થઈ ખેંચ્યા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થશે। રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે। આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણ ડહોળાયેલું રહેશે અને વરસાદી ઝાપટા પડી શકે। આગામી 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં હવામાનમાં પલટો જોવા મળશે। આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ એક સક્રિય પશ્ચિમી વિક્ષેપ છે, જેને કારણે વાતાવરણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સર્જાશે। આગાહી મુજબ આ સિસ્ટમની સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં જોવા મળી શકે, જ્યાં કમોસમી વરસાદ વરસી શકે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાવાની પ્રબળ શક્યતાઓ છે। મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહી શકે। શિયાળુ પાક તૈયાર થવાના આરે છે, ત્યારે જ માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે। કમોસમી વરસાદને કારણે જીરું, ઘઉં અને રાયડા જેવા રવિ પાક પર વિપરીત અસર થઈ શકે અને પાકને નુકસાન થવાની ભીતિ છે। એક તરફ માવઠાનું સંકટ તો બીજી તરફ ઠંડી પણ જવાનું નામ નથી લઈ રહી। આગાહી મુજબ માવઠાની અસર ઓછી થયા બાદ ફેબ્રુઆરી મહિનામાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે। ફેબ્રુઆરીમાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આમ જાન્યુઆરીનો અંત અને ફેબ્રુઆરીની શરૂઆત ગુજરાતવાસીઓ માટે બેવડી ઋતુનો અનુભવ કરાવનારી બની રહેશે। બ્યુરો રિપોર્ટ, TV9।